નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયનું ચેપ્ટર પહેલું ગણિતમાં પેટર્ન આ પાઠનું સોલ્યુશન આપણે શીખીશું અને એના પોઈન્ટ પણ શીખીશું. તો ગણિત શું છે? ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવા માટે તે પેટર્નને કેવી રીતે રચાય છે એની સમજૂતી આપે છે. સરળ સમજૂતી આપણે આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. આપણા ઘર છે, શાળાની પેટર્ન અલગ હોય, પ્રકૃતિ એટલે કે પર્યાવરણ, તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પણ પેટર્ન રહેલ છે. આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ એ બધામાં પેટર્ન રહેલ છે. જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી, દડો ફેંકવો કે રમત રમવી, બધામાં પેટર્ન રહેલી છે. હવામાનની પેટર્ન સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્ત્વની છે. પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી એ એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓ ગણિતની કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે. આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મકતા એટલે કે કઈ રીતના બને છે અને કલાત્મકતા એની જોવાની તક મળશે. ગણિતનો ઉદ્દેશ્ય માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે એ શોધવાનો જ નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે એની સમજૂતી એટલે સમજાવવાનો પણ થાય છે. જે પેટર્ન કોઈ પણ એક ક્ષેત્રમાં જોવા મળી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવજાતિની પ્રગતિ કરવામાં મદદ કરે છે. એ પેટર્ન ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહો એટલે કે ગ્રહ છે આપણે પૃથ્વી, તેનો ઉપગ્રહ શું થયો ચંદ્ર, એ ગતિની પેટર્ન સમજવાથી માનવ જાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહને પ્રક્ષેપિત એટલે કે લોન્ચ કરી શક્યા, જે આપણો કૃત્રિમ ઉપગ્રહ કહેવામાં આવે છે, તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. તે જ રીતે જમીનની પેટર્ન સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળે છે. વિચારોને શોધો. શું તમે એવા અન્ય ઉદાહરણ વિશે વિચારી શકો છો જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? તો ગાણિતિક પ્રક્રિયા છે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ આપણે ડગલે ને પગલે ઉપયોગી છે. ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે એટલે તમે જુઓ છો તો આપણે અર્થવ્યવસ્થા આપણી હોય છે, કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા અલગ અલગ હોય, એમાં આપણો દેશ છે લોકશાહી છે. એ ચલાવવા માટે પુલ, મકાનો, અન્ય જટિલ માળખાનું બાંધકામ કરવા ઉપરાંત ટીવી, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવામાં પણ ગણિતનો મહત્વનો ફાળો છે. સંખ્યાઓમાં પેટર્ન જોઈએ તો ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યા, કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા છે એ સૌથી મૂળભૂત પેટર્ન છે એમાંની એક. તો પૂર્ણ સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય? તો 0થી સ્ટાર્ટ થાય. 0, 1, 2, 3, 4 થી અનંત, આ 3 ટપકા છે અનંત સુધી તમે લખી જાઓ, એ બધી જ પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે એ છે સંખ્યા સિદ્ધાંત, જેને અંગ્રેજીમાં નંબર થિયરી કહેવામાં આવે છે. સંખ્યા શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નની સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારની પૈકીની એક છે. હવે સંખ્યા શ્રેણીને ઉદાહરણ જોઈએ કે બધા જ એક હોય તો એક બધા ડોટ, બરાબર. ગણતરીની સંખ્યાઓ શું છે? તો 0 ન આવે, કારણ કે એ ગણતરીમાં લેવાતું નથી, એટલે 1થી સ્ટાર્ટ થઈ જાય, 1થી અનંત સુધીથી થઈ, બરાબર. પછી એકી યુગ્મ સંખ્યા, એકી યુગ્મ એટલે અયુગ્મ, એકી અયુગ્મ ઓડ નંબર એટલે કે એકી સંખ્યા 1, પછી 2 નો આવે 3, 5, 7, 9, 11, 13, આ અયુગ્મ સંખ્યાઓ થઈ, એકી સંખ્યા. અને યુગ્મ સંખ્યા બેકી સંખ્યામાં હશે 2, 4, બેકી સંખ્યામાં 2, 4, 6, 8, 10, 12, 14 અનંત સુધી. પછી ત્રિકોણીય સંખ્યા, ત્રિકોણીય એટલે એક ત્રિકોણમાં 3 હોય, બરાબર, એટલે 1, 3, 6, 3 નો ગેપ,
પછી અહીં તમે જુઓ સીધું 10 આવી ગયું, 15, 21, 28 ટ્રાયંગ્યુલર નંબર થયા, બરાબર, ત્રિકોણ વધતા એ પ્રમાણે. પછી ચોરસના 1, 4, 9, 16, 25, 36, 49 એ રીતના. ઘન સંખ્યાઓમાં એક ઘનમાં 8 હોય, બરાબર, બાજુ એટલે 8 થયા, 1 થી 8, પછી 8માંથી સીધા 27, એને 3 વાર ગુણવાનું, પછી 64, 8, પછી 125. આ ઘન કર્યા છે. આ જો પહેલાનો ઘન 1નો ઘન થયો, આ ચોરસને આ વર્ગ કહેવાય. શું કહેવાય? વર્ગ. દાખલા તરીકે આ ચોરસની સંખ્યા તમને સમજાવી દીધું. 1 ગુણ્યા 1 કરો ને એટલે 1 મળશે, પછી 2 ગુણ્યા 2 કરશો ને એટલે 4 મળશે. આ ત્રિકોણીય આ ચોરસની સંખ્યામાં ત્રિકોણમાં 3 કરવાનું, બરાબર, એ તો ખ્યાલ પડી ગયો. ચોરસમાં વર્ગ કરવાનો, જે તે સંખ્યા 3નો વર્ગ 9, 3 3 9, ચોકે ચોકે 16, 25 25 26, 66 36 એ રીતના. ઘન સંખ્યામાં શું કરવાનું હોય તો 3 વાર ગુણવાના. 2 ને 3 વાર ગુણશો ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 થશે. જો 2 2 4 4 2 8 થયા. પછી 27 કેમ થયા? 3 3 9 9 3 27, ચોકે ચોકે 16, 16 ચોખ્ખું 64. આ 3 વાર ગુણીએ એટલે ઘન સંખ્યાઓ થાય. પછી વિરહંક સંખ્યાઓ એટલે કે 1 2 3 5 8 13 25 આ વિરહંક નંબર છે. પછી 2ની ઘાતવાળા નંબર, બરાબર, પાવર ઓફ 2ના, પછી પાવર ઓફ 3 આગળ જે 3ની ઘાત શીખડે એવી રીતના. પછી વિચારોને શોધવાનું છે, બરાબર. એનું હવે 1.3 છે, અગત્યનું છે. જો સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત, તો ઘણી સંખ્યા શ્રેણીઓને ચિત્રોનો ઉપયોગ કરી દ્રશ્યમાન કરી શકે છે. ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુને દ્રશ્યાંક્ય ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓ સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોઈ શકે છે. હવે આપણે કોષ્ટક આપ્યું છે, કેટલીક સંખ્યાઓ, બરાબર, બધા 1 હોય ત્યારે. પછી ગણતરીની સંખ્યાઓ 1થી આપણે સ્ટાર્ટ થઈ, 1 2 3 4 5 આ ટપકા એટલા કર્યા છે. પછી એકી સંખ્યા 1 3 5 7 9 એ એકી સંખ્યા. બેકી સંખ્યામાં 2 4 6 8 10 બેકી સંખ્યા થઈ. એ જ રીતના ત્રિકોણીય સંખ્યામાં આ ત્રિકોણ બનતા હોય. જો 1 પછી 3 પછી 6 10 ને 15. ચોરસની સંખ્યા 1 4 9 16 25 એ આગળ મને શીખવ્યું. પછી ઘનની સંખ્યા 3 વખત ગુણવાના, બરાબર. આ 5 છે તો 5નો ઘન શું થાય? 5 ગુણ્યા 5 ગુણ્યા 5. જો 25 25 25 5 125, તો 5નો ઘન શું થયો? 125, બરાબર. 5 5ની થપી જમે. જો રેડી. એ જ રીતના આપણે આ શ્રેણીઓ એક તમારે ચિત્રાત્મક રજૂઆત કરવાની છે. પછી અહીં ઘન બતાવે છે. અહીં 2 ઘાત વિચારનો સંભવિત રીત નીચે પ્રમાણે છે. 1 પછી 2 4 8 ને 16નો આ રીતના કર્યું છે. હવે પોઈન્ટ નંબર 1.4 છે સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ. હવે એકી સંખ્યા કેવું? આમાં પહેલાં લીધું એકી, ઓડ. 1 પછી 1 વત્તા 3, હવે 1માં 3 ઉમેરી ઓડ સંખ્યા એટલે શું થઈ ગયું? બેકી થઈ ગયો 4. એનો જવાબ શું આવ્યો? બેકી સંખ્યા આવ્યો 4. પછી 1 પછી 3 પછી 5 એનો સરવાળો કરીએ 9. પછી 1 3 5 ને એમાં પાછા 7 એકી સંખ્યા ઉમેરતા 16 આવ્યો. 1 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 તો 25 આવ્યા. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 9 વત્તા 11 કર્યા એટલે 36 આવ્યા. આ એક ખરેખર સુંદર પેટર્ન થાય છે. જો થાય છે. તો જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે, પરંતુ શા માટે? અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે એનું કારણ એ છે કે પેટર્ન જેટલું જ મહત્વપૂર્ણ અને રોમાંચક વસ્તુ છે. એક ચિત્ર તમને તેને સમજાવી શકાય છે. ચિત્રાત્મક રજૂઆતમાં ઘટનાથી સમજાવવામાં મદદ મળે છે. યાદ રાખો કે વર્ગની સંખ્યાના ચોરસ ગ્રીડ જાળીમાં ટપકા ગણતરી કરીને બને છે. આ જો અહીં આ 1 પછી 3 5 7 9 11 એટલે 36 થયા. કારણ કે આ ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. હવે કેટલી થાય? 1 2 3 4 5 ને 6 થઈ જાય. 6 36. 6 ગુણ્યા શું થાય? 6 એટલે 36. એ રીતના, બરાબર. આવા જ ચિત્ર દોરીને પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો શું થાય છે એ આપણે જાણીએ. હવે 1 બરાબર 1, 1 વત્તા 2 વત્તા 1 એટલે 4 થયા. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા એટલે પહેલાં ક્રમમાં વધારો કર્યો પછી એટલો પાછો ઘટાડો કર્યો. આ વધારો કર્યો પછી એટલો ઘટાડો કર્યો.
તો શું મળે? 1, 4, 9, 16, 25 અને 36 મળ્યા. તો આ પેટર્ન જોતાં એવું લાગે છે ગણિતની સંખ્યાઓ ઉપર અને પછી નીચે ઉતરતા ક્રમમાં ઉમેરતા આપણે આ વર્ગ સંખ્યાઓ મેળવવાનો બીજો રસ્તો થઈ ગયો છે. બરાબર? વર્ગ સંખ્યા 66, 36 થાય છે એ વર્ગ સંખ્યા આ રીતના મેળવી શકો. 6 સુધી જવાનું પ્લસ કરીને, પછી 5, 4, 3, 2 ને 1 કરશો, આ બધાનો સરવાળો કરશો આવશે 36. શું તમે આવી ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? એક અમને કરવા કીધું છે. બરાબર? ત્યારબાદ પોઈન્ટ નંબર આપણે છે 1.5 આકારોમાં પેટર્ન. ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે. આ આકારો 1, 2 અથવા 3 પરિણામ એટલે કે 1D પછી 2D. 2D એટલે આપણે જે આ આકૃતિ દોરી છે આ ચોરસ બ્લેકબોર્ડમાંથી કે ચોપડીમાં એ 2D આકૃતિ કહેવાય છે. બરાબર? 2D 2 ડાયમેન્શન. પછી 3D આકૃતિ, આ દાખલા તરીકે પાસો છે, આપણે લૂડોમાં રમીએ પાસો, તો એ પાસો આપણા હાથમાં હોય છે ને એ શું થયું? એનું 3D રૂપ થયું. આ 3D ચોરસનું 3D રૂપ થઈ ગયું આ પાસો ચોરસ. બરાબર? અથવા તો વધુ પરિણામો હોઈ શકે છે. ગણિતની જે શાખા આકારોનો પેટર્નનો અભ્યાસ કરે છે એને ભૂમિતિ કહેવામાં આવે છે. આકાર શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરાતી આકાર પેટર્નનો એક મહત્વનો પ્રકાર છે. ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલી કેટલીક ચાવીરૂપ આકાર શ્રેણીઓ નીચે કોષ્ટકમાં છે. એમાં પ્રકાર આપ્યા છે આકાર શ્રેણીઓનો. એક ત્રિકોણ, પછી ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ ને 10 કોણ. આ એના ખૂણા એટલે કે ખૂણાના નંબર ઉપરથી એના પ્રકાર પડે છે. 3 ખૂણા એટલે ત્રિકોણ, 4 ખૂણા ચતુષ્કોણ, 5 ખૂણા પંચકોણ, 6 ખૂણા છે તો ષટકોણ, 7 ખૂણાનું સપ્તકોણ, 8 ખૂણાનું અષ્ટકોણ, 9 ખૂણા નવકોણ અને 10 ખૂણાનું 10 કોણ થાય છે. પછી એનું આ લેખ આવ્યો છે K2 એટલે એક લાઈન થઈ, પછી 3 લાઈન એટલે ત્રિકોણ થઈ ગયા ચોરસ. આ સામે સામે જોઈન્ટ કર્યા છે એના વિકર્ણ થઈ કહેવાય છે. શું કહેવાય છે? વિકર્ણ. બરાબર? એકબીજા પર ગોઠવેલા ચોરસ, એક ચોરસ પર 4, 9 એ રીતના એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. એ જ રીતના કોચ હિમકણ એટલે કે સ્નોફ્લેક્સ, આવા જે ઓલા આપણે બરફનો જામેલા હોય એના કણ હોય એ રીતનું છે. પોઈન્ટ નંબર 1.6 સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે. આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં આવતા સમજવામાં મદદરૂપ થઈ છે. ઉદાહરણ તરીકે નિયમિત બહુકોણ આકાર શ્રેણીમાં બાજુમાં સંખ્યા 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવેલ છે. એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેથી જ આ આકારોને અનુક્રમે નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, 10 કોણ વગેરે કહેવામાં આવે છે. નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આકારમાં સમાન લંબાઈની બાજુ હોય છે. જો ત્રિકોણ હોય તો એની 3 બાજુ સરખી હોય, ત્રિકોણ થઈ ગયો. 4 બાજુ સરખી, ચોરસ થઈ ગયો. બરાબર? એ રીતના સમાન બાજુ તો સમાન ખૂણા, બાજુ સરખી દેખાય છે. આ કારણે આપણે પછીના પ્રકરણમાં ખૂણા વિશેનો ઊંડાણપૂર્વક પણ ચર્ચા કરીશું. તો આ રીતના આપણે આપણા પેટર્ન શીખ્યા બેઝિક રીતથી. નેક્સ્ટ ચેપ્ટરમાં પણ આપણે વધારે ડીપમાં શીખીશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.